નમસ્કાર ભાઈઓ ભગીનીઓ, છેલ્લા લેક્ચરમાં આપણે ઉધાર જમાના નિયમો પર આધારિત ઉદાહરણ જોયું, દાખલો જોયો, એક નહીં એવા 2 દાખલા જોયા. હજુ એની પ્રેક્ટિસ તો કરવી જ પડે ને કરવી જ જોઈએ અને કરીશું. આજે આપને પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 એના વૈકલ્પિક પ્રશ્નો યાને MCQ જે ટેક્સ્ટ બુકમાં છે એ તમને સમજાવું છું. તે ન સમજાય તો મને પૂછજો. અને આમાંથી આવે છે પછી આપણે એના ટૂંકા પ્રશ્નો છે તે લેશું. હા, એક કહી દઉં કે બીજા પ્રકરણમાંથી દાખલો પૂછાય, બેવડી અસર આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે, ક્યાં ખાતે અસર થાય, ઉધાર થાય, જમા થાય, આવા દાખલા પૂછાય છે. પ્રકરણ નંબર 1 માંથી તો MCQ અને ટૂંકા પ્રશ્નો પૂછાય છે, છતાં મેં આપને લક્ષણો પણ ભણાવ્યા છે. હજુ હું તમને ફાયદા અને મર્યાદા એના મુદ્દાની છણાવટ કરીશ, યાદ પણ રખાવી દઈશ. આજે જોવા છે MCQ યાને વૈકલ્પિક પ્રશ્નો. રેડી? તો નીચેના દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ તમે પસંદ કરો. એમાં પહેલું છે બદલાવ પદ્ધતિમાં. બદલાવ પદ્ધતિ વિશે તો મેં પ્રકરણ નંબર 1માં પહેલા જ પીરિયડમાં વાત કરેલી, પહેલા જ લેક્ચરમાં વાત કરેલી કે બદલાવ પદ્ધતિ કોને કહેવાય એ પહેલાં બોલી જાઉં છું. વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા અથવા વસ્તુના બદલામાં સેવા, સેવાના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં વસ્તુ, સેવાના બદલામાં સેવા, વસ્તુના બદલામાં સેવા અને સેવાના બદલામાં વસ્તુ. એ નાણાં નહીં. આ સમજો, એમાં નાણાં ના આવે. વસ્તુના બદલામાં વસ્તુ આવે, વસ્તુના બદલામાં સેવા આવે. વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા, સેવાના બદલામાં સેવા, પણ નાણાં નહીં. ઓ અચ્છા, બદલાવ પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રશ્ન સમજો. MCQમાં બહુ મન, આત્મા, જીવ ત્યાં રાખી અને પ્રશ્ન વાંચવો અને વિચારવો, ઉતાવળ નહીં કરવાની. એમાં જ વિદ્યાર્થી ભાઈ બહેનો ભૂલ કરી જાય છે. જો કે આપ તો આપ છો, પછી ક્યાં મારે વાત કરવાની આવે છે? છતાંય ઓકે, કયું વિધાન સાચું નથી? ઓકે, સાચું નથી એ કહેવાનું છો. બદલાવ પદ્ધતિમાં કયું વિધાન સાચું નથી? આ હું 4 બોલીશ, એમાંથી એક હશે એ બદલાવ પદ્ધતિને લાગુ પડતું નહીં હોય. ચાલો છેલ્લું લઉં. ઊંધેથી હું આમ તપાસ કરી શકું છું. કેમ? એમાં મને કોઈ ખીલો કે દસ્તો ધરબી ન દે. ઓકે, વસ્તુ કે સેવા, વસ્તુ કે સેવા ના બદલામાં વસ્તુ કે સેવા એની લેવડ દેવડ થાય છે. બદલા પદ્ધતિમાં આવું થાય, સાટા પદ્ધતિમાં આવું થાય. વસ્તુ કે સેવા એના બદલામાં વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય છે. એ સાચું છે, થાય તો જ એને બદલા પદ્ધતિ કહેવાય. માટે એ તો જવાબ નહીં જ આવે. કયું વિધાન સાચું નથી આ કહેવાનું. આ તો સાચું છે, બદલા પદ્ધતિમાં આમ જ થાય. એનાથી આગળનું લઈએ. સેવાના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય છે. મેં હમણાં કહ્યું હતું, વસ્તુના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા,
સેવાના બદલામાં સેવા, સેવાના બદલામાં વસ્તુ. સમજાય છે? ઓકે, સેવાના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય છે. સાચું છે, સાચું છે. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાની લેવડ દેવડ થાય. સેવાના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય છે. વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય છે. સાચું છે, સાચું છે. તો હવે એક જ રહ્યો એટલે એ જોબ હશે, પણ એમ નહીં માની લેવાનું કે એ જોબ હોય. ઘણી વખત પરીક્ષા લેનારની પોતાની કુદરતી રીતે અનાયાસે ખ્યાલ ન રહે એમ ભૂલ પણ કરી જાય, તો એ કદાચ એની પણ ભૂલ થઈ જ ગઈ હોય તો આપણે કહેવાય કે ક્ષમા કરો. આમાં બધા વિકલ્પોમાંથી એક પણ વિકલ્પ સાચો નથી, મતલબ વિકલ્પ લાગુ પડતો નથી કહી શકાય. ઓકે ઓકે, પહેલું વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ. નાણાંની લેવડ દેવડ હાલે? હાલે? ન ચાલે. બસ, તો આ લાગુ પડતું નથી. બદલા પદ્ધતિમાં વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય જ એ વિધાન સાચું નથી. તો તમને કીધું છે, કહી દો. તો આનો જવાબ શું આવશે? ઓકે, તો જવાબ નંબર અ. હું હવે રાઈટની નિશાની કરીશ. કોઈને વાંધો હોય તો બોલો. બીજું, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? હા બંધુઓ અને બહેનાઓ, મેં તમને એના લાભ કે મેં એની મર્યાદા આપને જણાવી નથી, પણ એક કહી દઉં, હિસાબી પદ્ધતિની મોટામાં મોટી મર્યાદા, પહેલા નંબરની જો કોઈ ખામી હોય, મર્યાદા હોય, તો હિસાબી પદ્ધતિમાં નાણાંનું મૂલ્ય સ્થિર છે એમ માનીને ચાલે છે. નાણાંનું મૂલ્ય સ્થિર એટલે શું એ હું પછી વાત કરું છું, પણ એક કહી દઉં, હિસાબી પદ્ધતિમાં નાણાંનું મૂલ્ય સ્થિર છે એવી ધારણા કરવામાં આવે છે, એમ માનીને ચાલવામાં આવે છે, એમ સમજીને જ હિસાબો તૈયાર કરે છે. બોલો, આ એની મોટી મર્યાદા છે, આ એની મોટી ખામી છે, આ એની મોટી ભૂલ છે, અને ભૂલમાં એ મશગુલ છે. તમે સમજો, નહીંતર આપણી જિંદગી એ ધૂળ છે. વાત મૂળ આ છે. રેડી? ઓકે, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ? એ એમ કે છે નફાકારકતા જણાવે છે. ભાઈ હિસાબો રાખો ને, હિસાબો લખો ને, હિસાબ કરો ને, તો નફો કેટલો થયો, નુકસાન કેટલું થયું એ જાણી શકાય છે. આ તો સાચું છે, આ મર્યાદા નથી, આ તો એનો લાભ છે, ફાયદો છે, ખામી નથી. એનો મોટો સારામાં સારો ગુણ છે. તમે નફાકારકતા જાણી શકો, તમે ધંધાની આર્થિક સ્થિતિ એ જાણી શકો, હિસાબો કરો તો. નફા નુકસાન ખાતા દ્વારા નફાકારકતા જાણી શકાય. પાકું સરવૈયું આપણે ભણવામાં આવશે. પાકા સરવૈયા દ્વારા આર્થિક સ્થિતિ જાણી શકાય. ઓકે, એ તો એનો લાભ છે, એ તો એનો સારામાં સારો ગુણ છે, એના મોટો મહત્વ ફાયદો છે. રેડી? ઓકે, તો નફાકારકતા એ મર્યાદા નથી. ચાલો, આર્થિક સ્થિતિ જણાવે છે. એ તો હમણાં હું બોલ્યો કે ધંધાની આર્થિક સ્થિતિ પાકા સરવૈયા પરથી અને હિસાબો પરથી જાણી શકાય. એ એનો લાભ છે, ગુણ છે, મહત્વ છે, ફાયદો છે. બરાબર ને? મર્યાદા નહીં. ઓકે ઓકે ઓકે. કરવેરા આયોજન. ધંધામાં નફો કેટલો થયો? આટલો. એ માલિકને મળે એટલે માલિકની આવક વધે, એટલે ઇન્કમ ટેક્સ કેટલો ભરવો પડશે એ નક્કી થઈ શકે, આયોજન થઈ શકે. એક વાત, ધંધામાં માલનું વેચાણ કર્યું હોય તો વેચાણ કેટલા રૂપિયાનું કર્યું? આટલા રૂપિયાનું. તો તેના ઉપર વેચાણ વેરો ભરવો પડે, સેલ્સ ટેક્સ, એનું આયોજન કરવું પડે. ધંધામાં કર્મચારીઓ કામ કરતા હોય, પગાર ચૂકવાતો હોય,
કેટલો પગાર ચૂકવાય છે એ નક્કી હોય, એના પર વ્યવસાય વેરો ભરવો પડે, પ્રોફેશનલ ટેક્સ. આ કરવેરાનું આયોજન કરે એ તો હિસાબ કર્યો હોય તો થાય ને, એનો ફાયદો છે. નફાકારકતા જણાવે, ફાયદો, મહત્વ, લાભ. આર્થિક સ્થિતિ જણાવે, ફાયદો, મહત્વ, લાભ. કરવેરાનું આયોજન થઈ શકે, મહત્વ, ફાયદો, લાભ. છેલ્લું નાણાંનું સ્થિર મૂલ્ય. હું પહેલાં જ બોલ્યો હતો, હિસાબી પદ્ધતિની મોટામાં મોટી મર્યાદા નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિમાં નાણાંનું સ્થિર મૂલ્ય એટલે શું? જે કિંમતે મિલકત ખરીદવામાં આવે એ ભવિષ્યમાં તે જ કિંમતે ખરીદવામાં આવશે, તે જ કિંમતે મળશે, તેટલી જ કિંમત રહેશે. એને નાણાંનું સ્થિર મૂલ્ય કહેવામાં આવે છે. ટૂંકમાં જે મિલકતની વર્તમાન કિંમત હોય, અત્યારે કિંમત હોય, એ ભવિષ્યમાં પણ એ જ કિંમત હશે, એને કહેવાય નાણાંનું સ્થિર મૂલ્ય. પૂછો 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 પૂછો. રેડી? અને એ છે મર્યાદા. આપને એક કહું, તમે આગળ જ્યારે ભણશો ત્યારે અર્થશાસ્ત્ર ભણવાનું આવશે, જેમાં નાણાંનું મૂલ્ય. ઇરવિંગ ફિશર નામનો અર્થશાસ્ત્રી છે, એને નાણાંના મૂલ્યના સિદ્ધાંતો પણ રજૂ કર્યા છે. MV = PT એવું સૂત્ર આપેલું છે. એ અર્થશાસ્ત્રની વાત છે, ત્યારની વાત. ત્યારે નાણાંનું મૂલ્ય એટલે શું? નાણાંનું મૂલ્ય હોય એટલે શું એમ બોલું છું. સ્થિર મૂલ્ય નથી બોલતો હું, નાણાંનું મૂલ્ય. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. હું અર્થશાસ્ત્રની પરિભાષા બોલું છું અત્યારે, નામાની વાત જ નથી કરતો, હિસાબી પદ્ધતિની વાત જ નહીં. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. પરચેઝિંગ પાવર. જો કે એક અર્થશાસ્ત્રી મિસ્ટર કેન્સ, એણે બહુ સારી વ્યાખ્યા આપી છે. ધ પરચેઝિંગ પાવર ઓફ મની ઇન અ ગિવન કોન્ટેક્સ્ટ depends upon the quantity and quality which a unit of money will purchase. હા, તો હોશિયારી કરવા માટે બોલતો હોય એવું લાગે છે. હા, માટે એ વાત છોડું. નાણાંના એક એકમથી જેટલી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકાય, તો તે એકમનું નાણાંનું મૂલ્ય કહેવાય. રેડી? અહીંયા તો કે નાણાંનું મૂલ્ય સ્થિર. નાણાંનું સ્થિર મૂલ્ય એટલે શું? વર્તમાન સમયમાં મિલકતની જે કિંમત છે તે ભવિષ્યમાં તે જ કિંમત રહેશે, એને નાણાંનું સ્થિર મૂલ્ય કહે છે. અને હિસાબી પદ્ધતિની મોટામાં મોટી મર્યાદા હોય તો આ છે. માટે આનો જવાબ શું આવશે? નાણાંનું સ્થિર મૂલ્ય. આ જવાબ પૂછી લ્યો. अरे पूछो तो आगे बढ़ता हूँ. ओके. हिसाबी पद्धति ने मारी हिसाबी पद्धति की बात करवी छे. एक नहीं, 4 बात करूँ छूँ. 4 मांथी शू कहेवाय छे, ओळखाय छे, लागू पड़े छे कहेजो. हिसाबी पद्धति ने ऐतिहासिक हिसाबी पद्धति तरीके ओळखाय छे, ओळखवामां आवे छे. हिसाबी पद्धति ने भविष्यनी हिसाबी पद्धति. पहला बोल्यो छो ऐतिहासिक, पछी बोल्यो छो भविष्य, पछी हूँ बोलीश वर्तमान. पहला बोल्यो छो ऐतिहासिक, बीजू बोल्यो छो, बीजू भूलाई गयुं. हाँ, भविष्य. त्रीजू क्यों है? वर्तमान. हिसाबी पद्धति ऐतिहासिक हिसाबी पद्धति तरीके ओळखाय छे. हिसाबी पद्धति भविष्य नहीं, हिसाबी पद्धति तरीके ओळखाय छे. हिसाबी पद्धति वर्तमाननी हिसाबी पद्धति तरीके ओळखाय छे. अने हिसाबी पद्धति बिनजरूरी तरीके ओळखाय छे. तमने शुं साचुं लागे छे?
પહેલાં પૂછીએ બિનજરૂરી છે હિસાબી પદ્ધતિ? બોલતા જ નહીં. હિસાબી પદ્ધતિ જેટલું તો કોઈ દુનિયામાં જરૂરી નથી. જેનો હિસાબ નહીં એનું કિતાબમાં ક્યાંય નામ ન હોય. વ્યવહાર નહીં તો હિસાબ નહીં, ને હિસાબ નહીં તો વ્યવહાર નહીં. આવું કંઈક હું બોલ્યો હતો વ્યવહાર વિશે જ્યારે હું બોલતો હતો ને ત્યારે કહેતો હતો, યાદ છે ને? ઓકે. બિન જરૂરી એવી વાત ન કરવી ભાઈ. હિસાબી પદ્ધતિ યાદ કરો. આ એ જ નાના વહુ એવું મેં તમને શીખવાડેલું. આ એમાં એ ઉપરથી મેં કહેલું હતું ઐતિહાસિક, માટે આ જવાબ સાચો છે. ઐતિહાસિક હિસાબી પદ્ધતિ છે. એક મારે વાત જાણવી છે. મેં અહીંયા ભવિષ્યની વાત કરી, મેં અહીંયા વર્તમાનની વાત કરી. 3 કાળ છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ને, હે ને? મેં ભવિષ્યની વાત કરી, મેં વર્તમાનની વાત કરી, તો તમને વિચાર આવવો જોઈએ ને, કારણ ભૂતકાળનું કેમ ન કહ્યું? તમને જ આવા પ્રશ્નો થવા જોઈએ. અને એવા પ્રશ્ન તમે જ્યારે પૂછો ને કે હે સાહેબ આવા 3 કાળ હોય, ભવિષ્યકાળ તમે લીધો, વર્તમાન કાળ લીધો, તો ભૂતકાળ કેમ ન લીધો? તમારે આ પૂછવું જોઈએ. અને એ પૂછો ને એટલે હું બકરી ડબ્બે ને પૂંછડી બાર, બહુ તકલીફ થાય મને. માટે આવું ન પૂછતા. જેવો વિચાર આવે એવું પૂછો બાસ. ખોટી હાયા ન કરો. શું કામ ન કીધું એ કેને ભાઈ ભવિષ્યની વાત છે, ભવિષ્યકાળ છે, વર્તમાન કાળની વાત છે, વર્તમાન. ઓકે, તો ભૂતકાળ કેમ ન લીધું? અહીં બિનજરૂરી લીધું, એના બદલે ભૂતકાળની હિસાબી પદ્ધતિ તરીકે ઓળખાય છે એમ કેમ ન કીધું? કહી દે ને. શું કામ ન કીધું? કોઈને ખ્યાલ છે શું કામ નથી કીધું મેં ભૂતકાળ? વિચારો, યાદ કરો. હું પહેલાં બોલેલો હતો, આજનો આ દિવસ આવતીકાલનો ઇતિહાસ થશે. આજે વાર જે હોય, માની લો દાખલા તરીકે આજે વાર બુધવાર છે, કાલે ગુરુવાર થશે, તો ગુરુવારે આ બુધવાર જે ગઈકાલે હતો એ ભૂતકાળ કહેવાય, અને ભૂતકાળ એ ઇતિહાસ બને. હું બોલેલો છું આ કે ભૂતકાળ ઇતિહાસ. ઐતિહાસિક એટલે ભૂતકાળ, માટે 2 વખત ન લખાય. એકને એક વિકલ્પમાં બબે ઐતિહાસિક લખ્યું છે, એનો અર્થ જ ભૂતકાળ થાય. इसलिए मैंने नहीं लिखा है. કોઈને તકલીફ તો હિસાબી પદ્ધતિને ભૂતકાળની હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિને ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અબ મુझे मालूम होता है. પૂછો નહીં તો એના પછી તો આમાં સાચું શું આવશે? ઐતિહાસિક પદ્ધતિ. હવે પ્રશ્ન એ છે કે ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? પ્રશ્ન સમજો. કોને આર્થિક વ્યવહાર ન કહેવાય? આર્થિક વ્યવહારને જરાક યાદ કરી લઈએ. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય, માપી શકાય, એના આર્થિક વ્યવહાર કહેવાય. ધ્યાન રાખ. રોકડે હોય, ઉધાર પણ હોય. આર્થિક વ્યવહાર રોકડ હોય, ઉધારે હોય, પણ જેનું મૂલ્ય નાણાંમાં ન માપી શકાય, આંકી શકાય, એના આર્થિક. રેડી? ઓકે. તો પહેલું કીધું છે કે ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ નથી પડતું? આલો કહી દો ભાઈ. રોકડ વ્યવહાર હોય તે ધંધાનો આર્થિક વ્યવહાર હોય. માટી તો લાગુ પડે છે, માટી જવાબ નથી. બીજું, ઉધાર વ્યવહાર. ભાઈ ધંધાનો જે વ્યવહાર હોય એ ઉધાર વ્યવહાર હોય તે આર્થિક વ્યવહાર હોય. રૂપિયા 50,000નો માલ મિસ્ટર મહાણિયાને વેચ્યો,
ઉધાર વ્યવહાર 50,000નો નાણાંમાં મૂલ્ય માપી શકાણું રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, એ છે આર્થિક વ્યવહાર. કોઈને તકલીફ થાય નહીં. હજી ત્રીજું જુઓ બાહ્ય વ્યવહાર. વ્યવહારના મેં પ્રકાર કીધા હતા આંતરિક અને બાહ્ય. આર્થિક વ્યવહારની નોંધ થાય છે, હિસાબી ચોપડામાં આર્થિક વ્યવહારની નોંધ થાય છે. અને વ્યવહારના મેં પ્રકાર તમને કહેલા આર્થિક ને બિનઆર્થિક. એમાં આર્થિક વ્યવહાર એમાં એને પાછા પ્રકાર કીધા હતા આંતરિક અને બાહ્ય. ધંધાની બહારના ત્રાહિત વ્યક્તિ સાથે થતો વ્યવહાર એટલે આર્થિક વ્યવહાર, અને ધંધાની અંદરનો જ વ્યવહાર થતો હોય એ આંતરિક વ્યવહાર. આંતરિક દેવું, આંતરિક જવાબદારી મેં આ તમને સમજાવેલું કે ધંધો અને માલિક વચ્ચે, માલિકે ધંધામાં મૂડી રોકી ધંધાને માલિકે નાણાં ચૂકવ્યા છે, આપ્યા છે. એટલે ધંધો ભવિષ્યમાં માલિકને પૈસા ચૂકવવાના રહેશે. એનું દેવું થયું ને, ધંધાનું દેવું થયું, માલિકે પૈસા આપ્યા છે. આને આંતરિક કહેવાય. ઓકે આર્થિક વ્યવહાર આંતરિકે હોય, બાહ્ય હોય. આર્થિક વ્યવહાર રોકડે હોય, આર્થિક વ્યવહાર ઉધારે હોય, આર્થિક વ્યવહાર આંતરિક હોય, આર્થિક વ્યવહાર બાહ્ય હોય. પણ આંતરિક વ્યવહાર નાણાં મૂલ્ય સિવાયનો વ્યવહાર ન હોય. નાણાંનું મૂલ્ય હોય, નાણાંનું મૂલ્ય હોય તો જ આર્થિક કહેવાય. તો નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહારને આર્થિક કહેવાય નહીં. માટે આ લાગુ પડતું નથી. પૂછો મારા વાલા, પૂછો. ઓકે, રેડી. એના પછીનું ₹10,000 ભાડું ચૂકવ્યું છે. રેડી. પાછું એ પૂછે કે આ કયા પ્રકારનો વ્યવહાર છે? વ્યવહારના પ્રકાર એ કહેવાના છો. ઓકે. મિલકતોનો રોકડ વ્યવહાર છે. પહેલી વાત, ભાડું ચૂકવું છે. રોકડ તો છે જ, રોકડ તો છે જ. હવે ભાડું એ મિલકત છે. ભાડું તમે ચૂકવો તો ભાડું તમારી મિલકત છે? નહીં, નથી. માટે એ નહીં આવે. રેડી. બીજું, સેવાનો બિન રોકડ વ્યવહાર. એટલે રોકડ વ્યવહાર છે, ચૂકવ્યું, મળ્યું, દીધા, લીધા, આપ્યા. રોકડ વ્યવહાર છે. આ બિન રોકડ કે જ, માટે એ પણ નહીં. રાઈટ. ત્રીજું જોઈએ દેવાનો. જોઈએ દેવાનો રોકડ વ્યવહાર. દેવું એટલે કરજ. આ કરજ હતું તમારી ઉપર, દેવું હતું, તમારી જવાબદારી હતી? નહીં. માટે એ ન આવે. તો હવે બાકી બીજું આ સેવાનો. ભાડું શું કામ દીધું તમે ભાઈ? એમની તમે શું કામ ભાડું દીધું? કારણ જે તે મકાન માલિક, દુકાન માલિક જે હોય તે દુકાનના માલિકને એની દુકાન આપણને એને વાપરવા આપી, આ એણે સેવા કરી કહેવાય કે વાપરો મારી દુકાન, જાઓ. આ એણે સેવા આપી, એના બદલામાં આપણે વળતર ચૂકવીએ છીએ અને એ રોકડા ચૂકવીએ છીએ. માટે સેવાનો રોકડ વ્યવહાર છે. આ જવાબ સાચો છે. પૂછજો કયો જવાબ સાચો પડે છે, પૂછજો. ડોન્ટ ડુ હાય હા. રેડી. ઓકે. હવે કયો વ્યવહાર? હું વ્યવહાર બોલીશ, 4 બોલીશ. એમાંથી તો નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો છે? મારે તમને ખાનગી વાત કરવી છે. હું કોઈ દિવસ ન કરું, કોઈ દિવસ વિદ્યાર્થીઓને શું ખાનગી હોય અમારે, પણ છતાં મારે તો હોય. હું ખાનગી વાત કરું છું પણ જાહેરમાં. ઓકે.
અન્ય વ્યવહાર કોને કહેવાય? પહેલી વાત, એ ધંધાનો આર્થિક વ્યવહાર છે ને એ રોકડે હોય, ઉધારે હોય. પણ જે વ્યવહાર રોકડ કે ઉધાર ન હોય એ અન્ય સ્વરૂપનો હોય, પાછો આર્થિક વ્યવહાર હોય જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય. બહુ સમજવા જેવી વાત છે. સાવ ટૂંકમાં કહી દઉં, અન્ય રીતે માલ જાય ને, અન્ય રીતે એ બધાય કેવું સ્વરૂપ, એના સ્વરૂપની વાત નહીં, એને અન્ય સ્વરૂપ કહેવાય. અન્ય રીતે જાય એને અન્ય સ્વરૂપ કહેવાય. અન્ય રીતે એટલે કઈ રીતે જાય? આગથી નાશ પામે, વરસાદથી માલ પલળી જાય, ધર્માદામાં માલ જાય, ઉપાડ કરેલો હોય માલ, ઉપાડથી માલ જાય, ચોરાઈ જાય. રેડી? આને અન્ય સ્વરૂપ કહેવાય. તો ઝડપથી લઈ લઈએ. ₹5000નો માલ ખરીદ્યો, એ રોકડેથી માલ ખરીદ્યો છે, રોકડ વ્યવહાર છે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. મતલબ અન્ય સ્વરૂપનો નથી, એ રોકડ સ્વરૂપનો છે. રેડી? સ્વરૂપ 3 હોય: રોકડ, ઉધાર અને અન્ય. ₹5000નો માલ પાસેથી ખરીદ્યો, નામ દીધું વ્યક્તિનું, રોકડે ઉધારે ન બોલ્યા એટલે ઉધાર વ્યવહાર છે. પહેલો રોકડ વ્યવહાર, બીજો ઉધાર વ્યવહાર, હજી ત્રીજો જોઈએ. ₹5000નો માલ ચેક, 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 ચેક એટલે બેંક, રોકડ વ્યવહાર થયો, માટે રોકડ વ્યવહાર છે. છેલ્લું, ₹5000નો માલ આગથી બળી ગયો, તો જવાબ કયો મળ્યો? છેલ્લું, આગથી બળી ગયેલ માલ. કોઈને વાંધો જ બોલો? એના પછીનો લાસ્ટ, દેવાદાર અને લેણદારનો સંબંધ ક્યાં વ્યવહાર દર્શાવે છે? ઉધાર વ્યવહારો એ દર્શાવે. ભાઈ, દેવાદાર લેણદારનો સંબંધ ક્યારે થાય? જ્યારે ઉધાર વ્યવહાર થાય ત્યારે થાય. પહેલું, ₹8000નો માલ ખરીદ્યો, કોઈનું નામ નહીં, રોકડ નહીં, ઉધાર નહીં, શાખ નહીં, કાંઈ નહીં, તો રોકડ વ્યવહાર છે. અને રોકડ વ્યવહારમાં દેવાદાર લેણદારની વાત ના આવે. રેડી? બીજું, 8000નો માલ પાસેથી ખરીદ્યો, રોકડ નહીં, ચેક નહીં, શાખ નહીં, ઉધાર નહીં, કાંઈ નહીં, નામ દીધું, હા મિસ્ટર પાસેથી ખરીદ્યો, તો વ્યવહાર ઉધાર થયો. માટે બસ આનો જવાબ, બસ આ જ જવાબ છે. જોજો, નહીં આવે બીજા, જોજો. 8000નો માલ ચેક હાલશે? નહીં. 8000નો માલ આગથી બળી ગયો, અન્ય રીતે માલ ગયો, એમાં ક્યાં દેવાદાર લેણદારના અગ્નિદેવને એમ કહેવાશે કે ₹8000નો માલ તમે ચાવી ગયા છો, ખાઈ ગયા છો, પી ગયા છો, લાવો ₹8000. ઓ માય ગોડ! ભગવાન ઉપર કેસ કરો તો અહીંયા અગ્નિદેવ ઉપર કેસ કરશો? ઓકે, રેડી? માટાનો જવાબ શું આવશે? ઉધાર જે વ્યવહાર કર્યો છે મિસ્ટર વાળો, ₹8000નો માલ પૂછી લ્યો. રેડી? તો બંધો અને બહેનાઓ, ચેપ્ટર નંબર 1 અને 2 એના મેં તમને આજના લેક્ચરમાં વૈકલ્પિક પ્રશ્નો ભણાવ્યા. હવે આના પછીનામાં ટૂંકા પ્રશ્નો ભણાવીશ. પહેલા ચેપ્ટરના લાભ મર્યાદાની વાત હજી કરવાની બાકી પણ છે, એ કરીશ. મને ખ્યાલ છે કે પરીક્ષામાં એવા લાંબા પ્રશ્નો ન પૂછાય, પણ છતાં પૂછાય તો આપણને તો આવડતું જ હોવું જોઈએ. અને આપણને ખ્યાલ એ હોવો જોઈએ ને બાપા, કોર્સ તો પૂરો જ ચલાવવો જોઈએ, તો જ વિદ્યાર્થીને આવડે. રાઈટ? ઓકે, ઝડપથી લખો, અને કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો કેમ પૂછવું એનો ખ્યાલ છે. રેડી? પેલી ધૂન ગુનગુનાવતા રહેવાની છે. નિયમો મોઢે આવડવા જ જોઈએ. આવે તો ઉધાર ને જાય તો જમા, લેનાર ખાતે ઉધાર, દેનાર ખાતે જમા, ખર્ચ ખાતે ઉધાર, ઉપજ ખાતે જમા. આ ગાયા કરવાનું છે એટલે મગજમાં છપાતું જ જાય. ઓકે, ઝડપથી લખો મારા વાલા. ઓકે, થેન્ક યુ.